કૃષ્ણ સુધામ ગયા. ચલો માતાજીને ઉતારે નહીં. જેના હાથની દ્રષ્ટિ પડે એના માણો ડૂબી જાય. એમાં જગદોષા નામનો એક વાણિયો, એનું નામ હતું જગદોષા. એને માતાજીને નીચે કેવી રીતે ઉતાર્યા? એ માં તમે આ બધો ભોગ લ્યો છો, હવે તમે નીચે પધારો. તો કે હું માગું ત્યારે મને ભોગ દેવો પડશે. આનું નામ ઝઘડું છે. વાણિયા ત્રણ થયા. આમ તો મારી વિચાર પ્રમાણે 4. એક આ ઝઘડું છે, એક ભામાશા, એક સગારશા અને એક દલુ નામનો વાણિયો રામદેવપીરની લીલામાં આવે છે. 4. માં પોતે પગથિયેથી નીચે ઉતરે છે. પગથિયે એને ભોગ આપેલા અને છેલ્લા પગથિયે જ્યારે બાકી રહ્યું, દીકરાના ભોગ આપ્યા, પોતાની પત્નીના પોતે મસ્તક ઉતારવા જાય છે, ત્યાં માં પોતે નીચે ઉતરે છે અને માં સરસ બેસી છે માં તને શું આપું કે મારે કાંઈ નતું નથી. આ તેને મારી નાખ્યા બધાને સજીવ વાણ્યો હતો. જગડુ સામે કહે છે મારા સ્થાને તારી પૂજા થશે. એ ક્ષેત્રમાં તમે જાઓ એટલે પહેલી પૂજા સિદ્ધિવાળા 2 પ્રાગટ્ય. મહારાજ વિક્રમ માને છે ક્યાં પૂજ્યું માએ કહેલું કે હું ઉજ્જૈન આવું પણ પાછું વાળું જોતો નહીં, હું પાછળ જોઈશ તો ઉજ્જૈન એની સાથે જાય. શિપ્રા નદીમાં બરોબર એક ઘાટ પર જતા માએ થોડી પરીક્ષા કરી અને મહારાજ વિક્રમે પાછળ જોયું. માએ કીધું કે હવે શ્રદ્ધા ન રહી એટલે હવે હું રોકાઈ જાઉં છું. અને મા ત્યાં સવારની આરતી આવી. મૂળ સ્થાનમાં થાય સીધમાં સાંજની આરતી ત્યાં ઉઠી. કુલદેવી નમસ્કાર કરી જયકાર કરીએ. બોલે હરસિદ્ધિ જાય. એક વખત ભગવાનના સંતાન હવે લીલા એને શાંત નામનો પુત્ર હતો. એને સ્ત્રીના કપડા પહેરાયા અને મદિરા પણ ખૂબ કર્યા. અને બ્રાહ્મણનું અપમાન કરવા માટે આવે છે. આજે 11 છે અને આપ તો બધા બહુ આનંદી આત્માઓ છો, કદાચ કોઈ શાનું માનું ગંગા જળ લેતા હોય તો આ ગંગામાં આપણો પકડાઈ દઈએ એટલે આપણે બહુ રાજી થઈએ, બહુ રાજી થઈએ.
તો સરકાર બહુ પગાર આપતા. હમણાં મેં રાજીનામું હોય રાજા દારૂના પ્રોગ્રામો હોય મારે જ્ઞાન દ્વારા વાતું કરતો સરકાર સર્ટિફિકેટ મળે. હજુ પણ સમયે જેલમાં પણ જતો પ્રોગ્રામ કરો. દારૂની વાત આવે દારૂ પીવા વાળા હોય ને બહુ બધા. પાછું એમ કે પરોડીએ મને પ્યાલી દઈએ, બપોરે દેજે 2 વાર, આને મને આમટો દેજે દારૂ. દારૂના વખાણ કર્યા એટલે ચારણ વિદ્વાન હતો, એને કીધું ભાઈ કે 5 રૂપિયાના લોકડાઓ જે વખાણ કર્યા. હવે હું કહું છું ભલે એને કીધો 2 વખત કીધું, પરોડીએ કીધું, ફલાણો કીધું, હવે આમ કહે પીધા પછી કેવું થાય? ટીપે ટીપે તને હારે. અને પછી હું ભૂલી ગયો બહુ શરૂ કરું. પછી એક જ મારે હાથ કવન તને વહેલું બતાવે ટીપે તને હારે અને પિયાલીએ હાથો પ્રાણ. પછી એક જ મારશે તને આંચકો કે તને બતાવશે વહેલું મસાણ. મને કોઈ જાહેરાત કરું કાયમ કોઈ સાનું માનું આપણે કરતા હોય આ જગ્યા નથી છે મોટી અને બાબતની પાસે તમે આ મૂકી દેજો અને 12 મહિના પછી તમે જોજો કે ગંગાના કિનારે આ વિચારો ભાગવત દ્વારા એમાં ખૂબ શહીદ દરેક વસ્તુનો ઉપયોગ છે પણ સમય પડવાનો. કોઈ વસ્તુ પહેલી નથી. ભગવાનના સંતાનોએ આવું કર્યું તો કર્મ ક્યાં આવ્યું? વિચાર કરો. કૃષ્ણના સંતાનો બ્રાહ્મણો યજ્ઞ કરતા હતા, જ્યાં વેદના મંત્ર ભણતા હતા, જ્યાં ભગવાન શિવના અભિષેકો થતા હતા. નમામિ સમેશાન નિર્વાણ રૂપમ વિભવ્યાપકમ બ્રહ્મવેદ સ્વરૂપમ અજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિરાહમ ચિદાકાશમાકાશ વાસુદેવ નિરાકાર આવી પૂજાઓ થતી. અને એવા ક્ષેત્રની અંદર સંતાનો આવે બોલેવો. અમારી પાસે સ્ત્રી છે, ગર્ભાવસ્થામાં છે. બોલો આને દીકરો આવશે દીકરી આવશે. અને બ્રાહ્મણોએ કહ્યું કે ભાઈ તમે કોના સંતાનો છો? હવે અમારું કર્મ કરવા જેવું નહીં. બતાવો અમારી આપેલી જમીન ઉપર અમારી આજીવિકા ઉપર તમે જીવો છો. આ ભગવાનના સંતાનો નહોતા બોલતા કારણ કે પેટમાં અને કઈ વખત બ્રાહ્મણનું અપમાન કર્યો ત્યારે બ્રાહ્મણની જીવનમાંથી શબ્દ નીકળ્યો કે આમાંથી એવી વસ્તુ નીકળશે ને કે આખા કુળનો વિનાશ થશે. ત્યાં તો દ્વારકામાં આપશું કરો થવાના દૂધ ઢોળાવા લાગ્યા, અખંડ દીવાઓ ઉડવા લાગ્યા, શિયાળ કૂતરાના સંતાનોએ પેટે તાણી મારી એને ઘસવા માંડ્યા. એના લશ્કરો જળમાં પડ્યા તલવારની ધાર જેવા એવા મોટા પાંદડાઓ છે. એમાંથી એક કટકી પડી ગઈ. એ માછલી ગળી. જરા નામના પારધીને માછલી મળી. પારધીઓ આ માછલીઓ આજે ધંધો કરતા હોય ને ચીરે કોઈ કૃપા હોય એમાંથી એને મૂર્તિ પણ નીકળે.
એને ચીરી એમાં પેલું બાળકો નીકળ્યું. આ બિલને એમ થયું બહુ ચાલુ છે અને પોતે એ બાળકોનું એક બાળ બનાવ્યું. એને ખબર નહોતી કે આ બાળ ભગવાન કૃષ્ણના મૃત્યુનો નિમિત્ત. શંકાએ માત્ર છુપાવી દીધી. એને કહ્યું નહીં એટલે હું કાલે બોલ્યો છું મા બાપથી બધી છૂટું. કૃષ્ણ જાણતા જનતા હવે તો